48 કલાક બાદ ઠંડીમાંથી મળશે રાહત। હવામાન વિભાગે કરી છે આગાહી। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત। 2 દિવસ તાપમાનમાં વધારો થશે। परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा। बारिश की संभावना अभी नहीं है। और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है। उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है। उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है। तो फेब्रुआरी में वातावरण में पलटो आवशे। हवामान निष्णात अंबालाल पटेले करी छे आगाही। 4 થી 6 फेब्रुआरी दरमियान वातावरण में पलटो आवी शके छे। पश्चिमी विक्षेपना कारणे वातावरण में पलटो आवी शके छे। फेब्रुआरी तारीख 31-2 में पण एक 25 विक्षेप आवવાની शक्यता रहे, परंतु तारीख 4 થી 6 કે 8 में एक अन्य 25 विक्षेप मजबूत हशे, जे अरब सागरना भेजनी असर थशे, तो बंगाल उपसागरना भेजनी असर थशे, जेना लीधे उत्तर भारतનું हवामान तो पलटाई शके, परंतु गुजरातનું हवामान पण 4 થી 6 फेब्रुआरी में पलटावानी शक्यता रहेशे। तो ठंडी ने लईने हवामान निष्णात अंबालाल पटेलनी आगाही। राज्यमां ठंडीनुं प्रमाण रहेशे। उत्तर भागोमां लघुत्तम 8 डिग्री सेल्सियस तापमान रहेशे। उत्तर सौराष्ट्રના ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે। હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે। તો ખેડૂતો માટે માઠા સમાચાર છે। બદલાતા હવામાનના કારણે પાકોમાં આવી શકે છે રોગો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચન કર્યું છે। વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ ભાગમાં ઊભા કૃષિ ભાગમાં હિમની અસર। रुद्रप्रयागમાં સતત હિમવર્ષા થઈ રહી છે। છેલ્લા 24 કલાકથી બાબા કેદારનાથના મંદિરમાં સતત ભારે હિમવર્ષાના કારણે અહીં ઠંડીમાં પણ ઘણો વધારો થયો છે। આમ છતાં रुद्रप्रयाग અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસના પોલીસ કર્મચારીઓ અહીં ખડે પગે છે। કેદારનાથ મંદિરમાં તૈનાત પોલીસ દળ અને આઈટીબીપીના જવાનો બરફવર્ષા છતાં મંદિર સંકુલ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે। મંદિરની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સૈનિકો બરફ વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યા છે। આ સાથે તેઓ રસ્તાઓ પરથી બરફ દૂર કરવાનું પણ કામ કરી રહ્યા છે। તો ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ। સતત બરફ પડવાના કારણે બંધ થયેલા હાઈવે અને રાજ્ય ધોરીમાર્ગોને ફરીથી ખોલવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। ગંગોત્રી હાઈવે પર બીઆરઓ મશીનો સતત બરફ સાફ કરી રહ્યા છે। જિલ્લામાં બરફથી ઢંકાયેલા રસ્તાઓ સાફ કરવા માટે જાહેર બાંધકામ વિભાગ, બીઆરઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ભારે મશીનરી અને જેસીબી સાથે અથાક મહેનત કરી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ ગુરેઝમાં બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે આંતરિક રસ્તાઓ અને 85 કિલોમીટર લાંબા ગુરેઝ બાંદીપોરા રોડ ટ્રાફિક માટે બંધ થઈ ગયા હતા। મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે આંતરિક રસ્તાઓ પર બરફ સાફ કરવાનું શરૂ કર્યું છે। જ્યારે હવામાનમાં સુધારો થતા તંત્રએ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા
અને વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ગુરેસ બાંદીપોરા રોડ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બાળકો હિમવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. રાજૌરીમાં હિમવર્ષા થયાને ઘણા સમય વીતી જતા પ્રવાસીઓ અને સ્થાનિકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો છે. મહત્વનું છે કે કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બરફવર્ષા બાળકો આનંદ માણતા જોવા મળ્યા. લાંબા સમય પછી રાજૌરી જિલ્લાના બલાઈ વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જેનાથી લોકોના ચહેરા પર ખુશી ફરી વળી છે. ઘણા સમયથી બરફ પડવાની રાહ લોકો જોઈ રહ્યા હતા, કારણ કે ઘણા સમયથી બરફ પડતો ન હતો, જેના કારણે લોકો પરેશાન હતા. આ હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં પ્રવાસીઓનો ધસારો પણ વધશે. તો ભારે હિમવર્ષાના કારણે પૂંછમાં શ્રી બુદ્ધ અમરનાથ મંદિરનો અદ્ભુત નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે જિલ્લામાં મંડી તહસીલ મુખ્યાલયમાં સ્થિત ભગવાન ભોલેનાથના પ્રાચીન અને પવિત્ર મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો. એવું લાગે છે કે શ્રી બુદ્ધ અમરનાથ મંદિર ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાશનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શ્રી બુદ્ધ અમરનાથ મંદિર અને તેની આસપાસ પહેલી હિમવર્ષા થઈ છે. પૂંછ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે પૂંછ જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત તમામ મુખ્ય રસ્તાઓ ખોરવાઈ ગયા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂંછ જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત તમામ મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આમાં મુગલ રોડ, પૂંછ મંડી, લોરાન, સાવજિયાન અને સુરનકોટ બફલિયાઝનો સમાવેશ થાય છે. ટ્રાફિક બંધ થવાના કારણે લોકોને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. પોલીસ લોકોને સૂચનાઓનું પાલન કરીને ઘરની અંદર રહેવા વિનંતી કરી રહી છે. તો ભારે બરફવર્ષા અને અત્યંત લપસણા રસ્તાની સ્થિતિને કારણે મેંઢર વિસ્તારમાં તોતા ગલી નજીક જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે આ માર્ગ મુસાફરી માટે અસુરક્ષિત બન્યો છે. લગભગ 2 ફૂટ બરફના ઢગલાથી રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે અધિકારીઓને ટ્રાફિક અટકાવવાની ફરજ પડી છે અને ઘણી બસો, ટ્રકો અને ખાનગી વાહનો ફસાઈ ગયા છે. તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત. 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર. વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ, જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો સુરતના નિલેશ માંડીલાવાલાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો 3 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. સુરતના નિલેશ માંડેવાલાને પદ્મશ્રી એવોર્ડ મળશે. પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ છે. 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે. તો વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને, બીજી તરફ જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે. તો સુરતના નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના જેતપુરમાં તસ્કરોનો તરખાટ. જેતલસરના કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા. અંદાજે 8 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરોએ કારખાનાઓમાંથી રોકડ રકમ તેમજ અન્ય